હું સાંભળતો નથી બોલે. પિંગલા પિંગલા સુખ છે મને. પિંગલા પિંગલા સુખમાં અરગી રાખો. પિંગલા નામ છે ડાવા સુરનું, પિંગલા નામ છે જમણા સુરનું. બે હરખી હાલે ત્યારે એને સુક્ષમણા કહે છે, પણ એ તો પાછી યોગ પ્રક્રિયા થઈ. પ્રેમને પકડો આપણે. એ યોગ પ્રક્રિયા થઈ અને એ સુક્ષણામાં ભજન કરે છે. હવે તમારે અહીંયા જાગ્યા હો માનને હમણાં જવું હોય, કાંઈ દાડીએ જવું હોય, કારખાને જવું હોય, હવે એની તમે એ ક્યારે સૂક્ષ્મણા થાય? ભગવાનને એક પ્રેમની જરૂર છે. એક શબ્દ સાંભળી લો, કોઈ બી હો. આ તો પછી જેનું મન ને મન તો અમારા જેવા નવરા હોય એનું કામ છે, તમારું કામ નથી. તમારે તો ભગવાનથી પ્રેમ કરવો અને ન્યાયથી જીવવું, એટલો છે. આ બાયું છે એ થોડી જાય મંદિરમાં નારિયેળ ફોડવાનું, મને તેમ લાગે ગાંડીઓ થઈને આવે છે. માતાજી આમ કરી નાખે, માતાજી તું તો બેન આજો, આ તારો ભગવાન. આ જો હાજી ના થઈ ને આપણે તો છે ને જીવાડ્યા એ જ ભગવાન, બીજું હું ભગવાન આપણે. હે એને નાખી દીધી તો તારો ભગવાન ક્યાં ઉપાડવા આવે તને? એનો બદલો વારવો પ્રેમ દઈને સેવા કરી સ્વભાવથી. બાઈ માણસાને બીજો કોઈ ભગવાન નથી મારો, તો સમજશો નહીં. તમે બેટા સાધના ન કરી શકો. તમારી સાધના એ બચ્ચાઓને ક્યાં ઘરમાં છે સાસુ સસરા આદિ, એને ન્યાય આપવો, પ્રેમ આપવો, પ્રેમથી સેવા કરવી, એનામાં વિશ્વાસ પહોંચાડવો કે અમારા બાળકો છે તો અમારા હારું ખરેખર એવો સમય આવશે તો દુઃખ સહન કરીને અમારી સેવા કરશે. પતિ પત્ની એક થઈને જીવાય. લગ્ન નો અર્થ એ છે બે આત્મા એક થઈ જાય, એ જ લગ્ન. બીજું શું લગ્ન? એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. સીતા રામ ને ખરેખર જવાનીમાંથી નોખું પડવું પડ્યું, મરે ત્યાં ભેરું થવાનું નતું, પણ એનો કોઈ પ્રેમ ઓછો નતો કરીશું. આ એનું નામ છે ધર્મ. બાકી છે વાતો બધી. વાતામાં કઈ ન હોય, વાતને વિયારા થાય, પણ બનાવ્યું હોય એવું તો થાય ને. હે આવી રસોઈ ને આવા લાડવાનું, હા એમ કે વાતો ઘરે ન થાય. આવા પકોડા એમ ન થાય, કાંઈ બનાવ્યું હોય તો. એટલે જીવનમાં ઉતારવું છે. એટલે આ બધું એક જ મંત્ર લઈ લો તમે, સહન શક્તિ. ધર્મનો પહેલો સાધન છે. જો સહન શક્તિ જેનામાં નથી એ માણસ હું ધાર્મિક બનીશ એવી વાટે ન જો. હા ભરજો હું બધાય પહેલો તો આ સમજવું પડશે. સહન શક્તિ જેનામાં નહીં હોય કોઈ બી ધાર્મિક નહીં બની શકે. એટલે સહન શક્તિ પહેલો. આપણા શાસ્ત્રોમાં પતિને પત્ની છે દેવી છે. હા સંતોષીમાં જેવી, ઓલી દશામાં દેવી, અંબામાં દેવી, મહાકાળી દેવીઓ ન થાય. સંતોષીમાં દેવી કોઈ જન્મી તો નથી, પણ આ તો હું કહું છું સંતોષી. મહાકાળી દેવી ન થતું. મહાકાળીએ તો લત મારી દીધું હતું શિવજીને. એ તો લાંબી વાત સાથે મોટી ઘણી નથી કહી.
એટલે ક્રોધમાં આવી ગયા હતા આ વિશ્વને બચાવવા માટે. પોતા હારું નહીં, હા ધ્યાન રાખો. એટલે બચ્ચા જો મંદિરમાં મૂર્તિ છે એ સલાટો ઘડી છાતીમાં પગ દઈ દી, પૈસા દીધા, માણસે ઘડી લૂંટ્યા હારું ઘડાવી, અને અત્યારે એની લારી લૂંટે હાલે છે. હું જઈએ તો અમારે બાબા પરદાદા હોય તો થોડા દાણા લઈ જાવ તો સીતારામે નોકરે એ ભળતા અહીંયા આપણા. તો પતિ છે એ તો ભગવાનની ઘડેલી મૂર્તિ છે. ઓલું મંદિર વાળીમાંથી મળશે ભગવાન, તો આમાં ભગવાનની ઘડેલી છે એમાં કેમ નહીં મળે? પતિ તરફથી પ્રેમ મળે કે ન મળે, પણ આપણો તો ધર્મ છે. આપણે તો પ્રેમ કર્યા હારું લગ્ન કર્યા છે. પત્ની નો સમજતી હોય તો કઈ નહીં, પણ આપણે તો પ્રેમ કર્યા હારું થી લગ્ન કર્યા છે. આપણે તો કરવું જોઈએ. આ છે ધર્મ. બાકી તો તમને લૂંટ્યા હારું થઈને અમે બધું મોટું ઘણું આ બેઠો બેઠો આખી જિંદગી બોલી નાખો તો ખૂટે એટલું નથી. આ બેઠો બેઠો આખી જિંદગી બોલો રહ્યો ને તો ખૂટે એટલું નથી. પણ એ ધર્મ નથી. ધર્મ આટલું જ છે. જે વ્યક્તિ સહન કરવા ન શીખી, સહન કરવાનો સ્વભાવ ન બનાવ્યો, એ માણસ કને બધું હશે તો કોઈ દી સુખી. દુઃખ કોણ આપે છે? આપણો સ્વભાવ દુઃખ આપે છે. ખરાબ સ્વભાવ છે દુઃખ આપે છે. ભાઈનું પાડોશીનું સારું દેખી ના ગઈ માણસ સુખી થયેલા તમે વિચાર કરો. હવે હાહુને જો સુખી ન દઈ કે આનંદમાં ન દેખી શકે કે વહુને દુખી તો એ સુખી થઈ શકે કોઈ દી માણસ? એ તો ડોળ કરે સુખી થવાનો. અમે સુખી છીએ કે માય તો ભડકા ઉઠતા હોય, અને માય તો એવું દીઠું અમે તો અહીં તો હારા હશે માણસ. અમારે પસંદ એવો બધા માણસ ઘણા અમે કે મંદિરમાં જાય તો ડોશી માયનું ખરેખર અહીંયા મૂર્તિમાં ખરેખર બહુ દેખાતી હોય છે. હવે કેદી સુખી થઈ જાય? માને તો માનતા લે. અરે માનતા તારે નથી, તારે માનતા તો નથી લેવાની, તારે પ્રેમ દેવાનો છે. પ્રેમથી કોણ? અરે અહીંયા હું ક્યારેક જાઉં ને ફરવા, અને હા ઓલા રોડે થી નીકળે ને બાયું ક્યારેક તે પાડું લારે પાડો હોય ને કરતો જાતો હોય. પાડા ને એટલે પ્રેમ ની ખબર પડે છે. એ ઓલી એની ધણિયાણી નો લાર ન મિલે લે તો અમારા ને એમ થાય પ્રેમ થી. પત્ની ને સમજે, પતિ ને સમજે, તેરાણી ને સમજે, જેઠાણી ને સમજે, ઘાવ ને સમજે, બધા સમજે. પશુ છે ગાય ભેંસ એ સમજી જાય, બકરું ગાડેડું એ સમજી જાય. તો આ તો માણસ છે. પણ આપણે બે રાખવું હોય એટલે મને વિશ્વાસ નથી. ઘરના બધા છે એ દરેકે માનવું જોઈએ મારા શરીરના અંગ છે. કે આપણા એક હાથમાં પીડા હોય તો તકલીફ થાય, કાનમાં હોય તો માથામાં હોય તો નાકમાં, છાતીમાં, પેટમાં, પગમાં, ગમે એમાં આપણા શરીરને જેમ ખરેખર ગમે એ અંગમાં જો આપણને દુઃખ થયું હોય તો બધા શરીરને દુઃખ રહે ને. તો આ ઘરના છે એ બધા આપણા શરીરના અંગ છે. એને દુઃખી આપણે ન જોઈ શકીએ. આપણે એકબીજા માટે જીવવું જોઈએ, આપણા પોતા માટે ન જીવવું જોઈએ. પોતા માટે જીવે છે એ જ અસુર છે. એ જ રાવણ કે હરણાકચ કે શૂરપંખા. હા તો બચ્ચા સહન કરવા શીખો, નકર ધર્મ શું છે એ ગતા ગમે નહીં પડે તમને. સુખી પહેલું તો સહન કરવા શીખો. એ પાસે હાલવું હોય તો, અને હવ કરે રે એમ કરો તો એ તો કોઈ કરો. તમે આ માનવ જન્મ સફળ નહીં કરી શકો.
એટલે પહેલું આ પગથિયું છે, આ પટલ, આ પાયો એને મજબૂત કરો. ઠીક, હવે તમે અમારે જવાનું હતું, તમારે શું કરવાનું છે? ભટકાણ બયાન મારી નાખે, ત્યાં પ્રમદી છે, કરમ છે એને કોઈ રોકે છે. અમે ક્યારે દાવો કરીએ છીએ તમને કઈ નહીં થાય, તો ભોગવવું જ પડશે. તમારે આવવું હોય તો આવો, ન તો કઈ એ કઈ મટવાનું નથી. એટલે આ ઉપદેશ લેવાનો છે. નથી સમજતા એની વાત. એ તો થશે તમારે. અમારું એટલું જ કહેવાનું છે કે ભૂલના દુઃખ છે એ ન આવે. બાકી ભાગ્યમાં લખ્યા છે કે ભોગવવું જ પડશે, ગમે અહીંયા દાસો. રામકૃષ્ણ થી નથી રોકાણા તો આપણે તો શું હે? દેખીએ, કૃષ્ણનો એક શિકારીને તીરેથી મૃત્યુ થયું. રામને જળ સમાધિ ઈચ્છા નથી લેવી પડી. આજ ગુરુ શંકરાચાર્યને ભકંદરનો દરજ થયો. અમારો યોગિક યોગ શાસ્ત્ર કોઈને કહે કે આવા યોગીને ભકંદરનો દરજ થાય, પરકાયા પ્રવેશ કરનાર યોગી. આ પતંજલિ રામદેવ બાપુ હલાવેલા અષ્ટાંગીઓ, એના કરતા પતંજલિ એને ધ્યાનમાં બેઠા હતા, મગર ખાઈ ગયો. પાણીની મુનિને હાથીએ મારી નાખ્યા, ધ્યાનમાં બેઠા હતા. પિંગળ મુનિને હાવ જ ખાઈ ગયો, ધ્યાનમાં બેઠા હતા. સમજ્યા? દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક, એમને ઝેર દીધું અને એ ઝેરમાં મૃત્યુ થયું. સ્વામી વિવેકાનંદને ગુર્દાના દર્દમાં મૃત્યુ થયું, સારણગાંઠ થાય છે. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, એમને કેન્સરનો દર્દ હતો ને હાય હાય કરતા મૃત્યુ થયું. કેટલા બતાવો મુદ્દો કરમ. અરે આ તો એવું છે ભાઈ, મરવા જાય જીવી જાય, જીવવા જાય મરી જાય.